જવાનું હતું લગ્નમાં ડિસ્કો કરવા અને પોગી ગયા દ્વારકા મંદિરે. હવે ઈ તો તમે આખો વ્લોગ જોશો ને એટલે તમને ખબર પડી જાય છે. સૌ પહેલા તો મારા તરફથી તમને બધાને સોરી, કેમ કે આ વ્લોગ છે બહુ જૂનો અને મૂકવામાં થોડુંક વાર લાગી ગઈ છે, એના માટે માફ કરી દીજો. અને મિત્રો ખરેખર ગરબામાં બહુ મજા આવી હતી અને આ મારો ભત્રીજાને મારા કરતા વધુ મજા આવી. પછી વરરાજા ફટાફટ એક બે ફોટા પડાવી લીધા, કેમ કે સ્ટોરી તો મૂકવી પડે ને મારા કલેજા. અને ભાઈ આમનામાં ગરબા નો હોય, રાજસ્થાની એટલે આમનામાં ડિસ્કો હોય, ડાન્સ હોય. અને ખરેખર ડાન્સ કરીને એટલા થાકી ગયા હતા ને આમ કુલર સામે બેવું પડ્યું તોય ગરમી થતી મારા બેટી. ડાન્સ કરવામાં ભાગી ગયા હતા ભાઈ 3 ને નીકળી જવાનું હતું જાન માટે. ફટાફટ નાખ્યા પૈસા બેગમાં, કેમ કે ભાઈ નાનપણનો ભાઈબંધ છે તો પૈસા તો ઉડાડવો પડે. અને પછી અમે ચારેય સ્વિફ્ટ ટુકડોમાં બેહીને ભાઈ નીકળી ગયા હતા પોરબંદર જવા માટે. પણ ખરેખર ભાઈ બધાને એકવાર રાજસ્થાની લગન તો જોવા જ પડે, મજા જ અલગ છે કઈ. કેમ કે આ બિસ્કિટ આને ખાવાતા ને મેં આપ્યા નતા ને એટલે ફટાફટ વરરાજાની ફોર્ચ્યુનર ડેકોરેટ કરી નાખીને આપણે ડેકોરેટ થઈ ગયા. આપણે તો સૂટ પહેરવાય માણસો રાખ્યા છે. ફટાફટ તમે કોમેન્ટ કરો તો તમે કયા ગામથી મારો વિડીયો જોવો છો. હવે બ્રશ કર્યું ને એની યાર કોગળા તો આપણે હેલ્થી કર્યા આઈ ગયા વરઘોડામાં. પણ ખરેખર મિત્રો આપણે જેટલું નાચ્યું હતું ને એટલું નાચવા ન મળ્યું, નો પૈસા ઉડાડવા મળ્યું. પણ આપણા ભાઈબંધને પૈસા ઉડાડવાનું સેટિંગ આવી ગયું, પણ બિચારાને પૈસા બાવળી એમ જતા રહ્યા. પછી આપણે સીધું પૂછી લીધું વરરાજાને, વરરાજો કે તમારું કઈ કામકાજ છે નહીં. પછી આપણે સીધો સેલ માર્યો ને આપણે ભાઈબંધો હારે નીકળી ગયા દ્વારકા. ઠાકરનો હુકમ થઈ ગયો ભાઈ કોકના લગ્નમાં આવ્યા હતા ને દ્વારકા આવવાનો મેળ થઈ ગયો. જેનીશભાઈ આવો ઠાકરનો હુકમ કોક ભાગ્યશાળી ના થાય, જેવા તેવાના થાય નહીં. કોકના કામમાં આવ્યા હતા ને આપણો મેળ આવી ગયો. બોલો જય દ્વારકા. એમાં મને રસ્તામાં બે ભાઈ મળ્યા કે તમે તો ઓલા છો ને, ઓલી ઓળખાણ આપે છે. હું કીધું ઓલા ભાઈ અમારા આખા ગ્રુપમાં એક જ વરરાજા છે, એ અલગથી ને તરી આવે બધા અમે. પછી ભાઈ પોગી ગયા મંદિરે, ચંપલ કાઢીને મોબાઈલ મૂકીને આપણે ભાઈ દર્શન થઈ ગયા ભાઈ પહેલી જ લાઈનમાં 1 નંબર. તો ભાઈ ફટાફટ કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખો. પછી ભાઈ અહીંયા જીતી ગયું હતું ભાજપ ને આપણે આવી ગયા ભાઈ ખાવા માટે. હવે એમાં એવું તો અમે 6 જણાએ ખાધું ને 4 જણા એમ કે અમારે ભાઈ ખોડિયાર કાઠિયાવાડીમાં ખાવું, તો અમે ખાઈ લીધું, નીવડાઈ ગયા ભાઈ ન્યા. પણ મિત્રો પછી અમે ન્યા ગયા ને તો ભાઈ ખરેખર ત્યાંના સ્ટાફનું વર્તન બહુ જ ખરાબ છે અને ભાઈ ખરેખર અમને સેજે નહોત મજા આવી ન્યા. કેમ કે ભાઈ આજે મારી હોટલ હોય ને તો હું કસ્ટમર કોઈ બાજુ નહીં જાવ તો ભાઈ પછી આપણે નીકળી ગયા ભાઈ આપણા ઘર બાજુ બોટાદ બાજુ. અને મિત્રો આ બધાને ક્યાંય પૈસા ઉડાડવા ન મળ્યું તો મારા બેટા રોડ ઉપર ઉડાડ્યા. બસ મિત્રો આજનો વ્લોગ અહીંયા સુધી. પછી આપણે જતા રહ્યા ઘરે ને ફટાફટ ફોલો કરી નાખો ને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો.